એ પત્રી તું ક્યાં રમત કરવા મળ્યો? આપણે ખાલી રમતની ગેમ કરી છે. આ તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ. હાલો ગ્રાહકને બોલાવવા મળી. હા હાલો, ફુગા ગ્લાસની રમત, ફુગા ગ્લાસની રમત. 100 રૂપિયામાં 1000 રૂપિયા જીતો, 100 રૂપિયામાં 1000 રૂપિયા જીતો. ખાલી આ ગ્લાસ ને બાજુના ટેબલમાં મૂકવાના ફુગેથી. હાલો 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 હાલો, હોના 1000. વેલા આવજો બાપા, વેલા આવજો. હા પત્રી, આમ જો તું હાવ નવી રમત છે એટલે ગામ છે ને આવવાનું જ છે. કાંઈ વાંધો નહીં ગજુભાઈ, ભલે આવતા તો. હા એમ હાથ પાડ. હાલો જલ્દી હાલો. 100 રૂપિયાના 1000 રૂપિયા મળશે. ગ્લાસની રમત, ગ્લાસ ફુગાની રમત. હાલો, વેલાઈ પેલા. તું આ બાપા હું આવ્યું એલા હે એલા કોની નો છે એ? કોઈ કાકરા દડાનો આયા હતો? હા આવું છો એલા ભાઈ લઈને. એ ભાઈ દડો અહીંયા આવ્યો. હા દડો અહીંયા આવ્યો ને. એ ભાઈ લાય દડો મારો છે. એ પણ એમ નહીં, દડો અહીંયા કેવો આમ કાળું સામઠું પાડી દીધું મને. એટલા બધા હું કહેતા હતા મીયા? એ ભાઈ રમતા હતા એમ. હું રમતા હતા? એ ભાઈ છૂટી દડી રમતા હતા, આમ સીધો મારવાનો તેવી રીતના રમતા હતા. એ ડોબા રેખા, સૂટી દડી આયા રમા આયા. આ લોહી મારી નાખ્યું, કોકની હાથ ફોડી નાખી ડોબા રેખા. એ ભાઈ તું તો કે છે ગાંડા ઘરની બહાર રમવાનો હતો, ફળિયામ રમજે. ફળિયામ રમતા બે ભાઈબંધ. એ તે ફળિયામાં રમતા પણ હાથ ફોડી નાખ્યો ડોબા રેખા. આવી છૂટી દડી રમવું હોય ને તો સવાય આમ મેદાનમાં રમવા, આયા નો રમાય. નકર એ ભેગીનો હમણાં પાડી દઈને હાથ ફોડી નાખી તું મારી બેઠો. એ ભાઈ લાય દડો, આમ છે ને આખા મેદાનમાં રમવા આવી જાય. બસ લાય દડો. અરે એવા એટલામાં ક્યાં નો રમતો ધ્યાન રાખજે ને, તારો હરે બોતલો ફાડી નાખી. એ ભાઈ નકરો ખીજા હું છે આમ જો આ દડી હાથમાં આવી ગઈ ને, હવે હે ને મેદાનમાં જ રમવાનું છે. જા તાર થાઈ કરી લે. હું તો આયા જ રમવાનું છું. હા હું પરત ગાડા ઉપર. એ ખબરી હું જાતો નહીં હોય તમ તારે. આમ જો છોકરી ચક ધ્યાનમાં હોય ને તો મને કહેજે. એ શેણા દાદા, છોકરી તો ધ્યાનમાં છે જ તે. એમ તો કહી દે. આમ જો તારાય ટાટિયા ભાંગી નાખું અને એનાય ટાટિયા ભાંગી નાખું. એ શેણા દાદા, તમારા ટાટિયા ભાંગો તો થોડું તમને કહેવાનું હોય. હા તે હું તને ઈ જ કહું છું. હું અવડો મોટો બાકી છું, તારો થોડો મેળાવા દઉં. એમ કયો ને કે તમારી પેલા મારું ગોઠવાવું ન જોવે. હા ઈ વાત મેં કહો. આ શ્રીફળ લઈને હું રખડો છો? શરીફળ, હા આજ તને શરીફળ વિશે કહું. આજ હું જો આપણું ધાર્યું કામ પૂરું થયું હોય ને તો મંદિરે ફોડવાનું, અને જો આપણું જ પૂરું થયું હોય ને તો શમશાને ફોડવાનું. અને જો આપણે મંદિરે શરીફળ વધેરવી અને બગડી ગયેલું નીકળે ને તો ખાલી આપણા 25 રૂપિયા જ જાય. ઈ વાત હશી. અને જો ક્યાંક આપણે વ્યવહાર કરવા જવું હોય અને ત્યાંથી જો શરીફળ પાછું આવે ને તો આપણા 1.5 લાખ રૂપિયા જાય. આમ જો મારા છે ને 3 જગ્યાએ 1.5 લાખ હલવાઈ ગયેલા છે. હા તે હવે તો મેકો તો પછી. ના હજી તો મને આશા હોય ને. એ શેણા દાદા, હવે આ શ્રીફળ મેકો. હવે ભૂખ લાગી છે એનું કરો. તો હાલ આપણે બે રાંધવીએ. હા હવે આ બપોર સુધી આવી વાતો શરૂ કરીને હવે રાંધવા જાય એટલે 2 કલાક બીજી જાય. હવે ક્યાંક તૈયાર થાય એવું કરો ખાવાનું. તો આમ તે ખાવા જવું જોઈએ ગામમાં. હાલો હાલ. હાલો, ગેમ રમો. નો લાગે તો પૈસા પાછા. ઓહ, નો લાગે તો પૈસા પાછા છે ને? તો એટલે આ કઈ ઇનામ છે? ઇનામ વેચવી છે તો કેવાય. નો લાગે તો પૈસા પાછા. માં તો રમત છે ને. એલા ગજુભાઈ ભૂલાય જાય. એ તો રમત છે એમ કે ને નકમ હાલો પાણીપુરી એમ બોલાય જાત. હા ઈ તો ભાઈ હવે સમોસાય બોલાઈ જાય એવું કઈ થોડું છે પૈતરી. હે ધંધા તેટલા કર્યા ને એટલે મગજમાં ગળી ગયું બધું. હા આ બધું એવું છે હવે. હું વેચવાનું ચાલુ કરી દો. એ પતુભાઈ વેચતા નથી, નવી રમત છે. એ તો રમત ચાલુ કરે ને તો મોઢું જોવો છો. હવે એ અમે રમતા નથી, બીજાને રમાડવી. કેવું છે તો? એ ભાઈ ઉપર મારતો ને એકાક નવીન છે જો. શાંતિ રાખો ભાઈ. આ નવી રમત છે, રમી છે. હા તે રમી નાખી, સમજાવત ખરી. ચાલા જો આમાં સમજવાનું શું હોય ભાઈ. આ હાથ ગ્લાસ બતાય બરોબર. હા આવી ગયા. હવે કોઈ છે નહીં, બધા પૂરા થઈ ગયા. બોલો. કોઈ નથી જો સમજાવો લ્યો ગામમાં કેટલા લાગે ને. એ હા જો આ ફૂગો અને આ હાથ ગ્લાસ હા એને આમ કરીને આમ હાથ ગ્લાસ આયા મૂકવાના. ઈ પડ્યા વગર 1 મિનિટમાં. હા અને 100 રૂપિયા ટિકિટ છે અને બધા ગ્લાસ મૂકી જાય ને તો 1000 રૂપિયા મળે. હા રૂપિયા ગણા આ તો શરૂઆત કેટલી? એ શરૂઆત મેં પૈસા આપી દીધા હોના દાદા. પૈસા આવી ગયા સાચી તો બધા
એ ગયા. લઈ લો ફૂગો 1 મિનિટ ને 1 મિનિટમાં હાથે હાથ ગ્લાસ. હા મિનિટ શરૂ થઈ જેમ કે વાહ વાહ બચુભાઈ વાહ હે બચુભાઈ જીતી જવાના છે અરે વાહ બચુભાઈ વાહ પતિભાઈ ફુગા ભરી ગયા પૂરું. બચુભાઈ આવો આવો ભાગો ભાગો ભાઈ એક ફરી વાર તો ટ્રાય આપો લાવો પૈસા એમ 100 રૂપિયા તો આપ્યા એ ભાઈ હવે શરૂઆત કરી હાલે 200 રૂપિયા દાદા તારો વારો હો હા. હાલો આગળ હાટો હાલો એ ભાઈ જીતી જવાના છો 1000 રૂપિયા. વાહ ઓલા દાદા વાહ 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 જે જે તું કેવા વાહ 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 કરે ભાઈ? વાહ 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 ઓલા દાદા વાહ યા રે એ ભાઈ તરત ગલા ગયા. એ ગલા મારા ફરી વખત હવે 100 રૂપિયા આપેલા ખાતુરી ભાઈ આ ગાંડા તાર ભાઈ જેમ ખોટી ઉતાવળ ન કરતો નિરાતે ગ્લાસ મૂકજે ઘણો ટાઈમ છે આમાં ભાઈ હે ને ઉતાવળ નો હોય મગજ નું કામ હોય તું ગાંડા કરી આમાં મગજ થી કામ લેવાનું હોય હું ગાના મગજ પછી નીની કે વહી જાય ને ભાઈ હા જોજે તું હવે. હા તું જો ભાઈ વાહ ગાંડા વાહ નિરાતે રમતા ને ઘણો ટાઈમ છે આપણી પાસે વાહ ગંડા વાહ. ગાંડા 8 સેકન્ડમાં કામ પતી જવું જોવે એ ભાઈ ગ્લાસ પડી ગયો. હાલ ભાઈ ફ્રી એ ખબર નહીં, હવે આપણે રમીએ. હા કઈ મારી હાલ. લેવા 200 રૂપિયા લાવો લાવો હાલો વી આવો હાલો ગજુભાઈ ખબર છે જીતવાનું છે હો આપણે, પાણીમાં ન બેસી જતો. આમ જો 1000 રૂપિયા જીતી જાઉં ને પછી આપણે આમ જો જલસા કરશું. એ પત્રી તારા ગલાસ છે ને હજી વધારવા હોય તો વધારી દે આમાં એ ભાઈ પેલા હાથ તો પૂરા કરો હવે હાથ તો અડધી મિનિટમાં કરી નાખું જોજો તું હાલો ચાલો. એ વાહ શાબાશ શાબાશ તું હું શાબાશ શાબાશ કરે. હવે 2 ગ્લાસ મૂકી જા. ખબર નહીં ઘણી ઘણી જગ્યા છે હો, આખા આખા ગ્લાસ મૂકજે. તો સોથો ઉપાડ્યો. વાહ ખબરી વાહ. એ ગાંડા સામનો બેઠી વાહ વાહ તને કાઈ ના આપી દઈ ખબર છે બાકી છે હો. અરે યાર. વાહ. લે લે હાલ ભાગ હાલ ભાગ હાલ ભાગ હું ખબર તું તે જાઓ જાઓ તમે જાઓ. છે કોઈ છે છે. હા મોજા આ હવે આવ્યું મરદ નું ફાટ્યું. હાલો દાંત કાઢો માં. હા હાલો ટાઈમ ચાલુ. 1 2 એ જ્યાં દાદા ફુગામાં તેવા હોય જાય ને તો હાલ છે પાછળ તેવા નો જાય તો. આઈ જા જા જા. લ્યો વાહ. મસ્તી કરી જો ગાંડો મારી. લે એ જે રમતો જો ના ના ભાઈ પૂરું હો પૂરું. કાલ આવજો હવે. હા હે કાલ હવે ટાઈમ પૂરો થઈ ગયો હવે હો ભાઈ. અમારે બાજુના ગામમાં જવાનું છે. હા ગજુભાઈ હાલો એ હજી 100 રૂપિયા. એ પણ એ ભાઈ ભલે ને ગયા ફુગા તો આપણે રહ્યા કે ને લઈ લેવું બરાબર ને. જો 2 રૂપિયા ફોગા નું કરવા તારે. એ બચુ ભાઈ હા હા ડ્યામાં બતાવો ને તારીની ખિસ્સામાંથી ફૂગો કાઢો આ બધા ફૂગાને વીંધા છે હવા ક્યાં પૂરી રે ના પહોંચી તો ફળી જ જાય ને ગ્લાસમાંથી હે એ પછી જો તો એટલે હા એ ઉના દાદા આમ તો કોઈ ક્યાંથી જીતી શકવાનું નથી. એ કામ કરો હજી થાય ચાલો એ પકડો એને પકડો ઉભા રહ્યો. આલ્યા ગજુભાઈ વાહ પત્રી વાહ 500 નું થઈ ગયું હો. હા ઓ ગજુભાઈ અને કોઈને ખબર જ ન પડી અરે તો હું કોઈને ખબર પડી હે કે ફૂગા બધા ફૂટલા હતા. હાસો ફૂગો તો મારા ખિસ્સામાં હતો. એ ગજુભાઈ એક રમી ગયા હોત ને ના ના પછી ખબર પડી જાય. એ પડી ગઈ લાગે. એલા 100 રૂપિયા ભલે લઈ ગયા પણ આ તમારા ફૂટલા ફુગા તો લેતા જાઓ.